સમગ્ર દેશમાં આમ તો ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, પણ સૌથી વધુ જો કોઈ રાજ્યમાં આ ઉત્સવ વધુ ઉજવાતો હોય તો તે છે મહારાષ્ટ્ર. કારણ કે વર્ષો પૂર્વે લોકમાન્ય ટિળકે મહારાષ્ટ્રમાં ઘરે ઘરે થતી ગણપતિની સ્થાપનાને સાર્વજનિક બનાવી અને સ્વતંત્રતા માટે લોકોને એકત્રિત કર્યા હતા. અને આજના સમયમાં પણ આખા મહારાષ્ટ્રમાં ઠેર ઠેર પંડાલોમાં બમણા ઉત્સાહ સાથે આ પર્વની ઉજવણી થાય છે. તો મહારાષ્ટ્ર રાજ્યમાં અનેક એવા પ્રસિદ્ધ અને ભવ્ય ગણેશ મંદિરો પણ આવેલા છે કે જ્યાં દૂર દેશાવરથી ગણેશ ભક્તો દર્શન કરવા આવી પહોંચે છે. તો ચાલો આજે અનંત ચતુર્દશીના આ પર્વે દર્શન કરીએ મહારાષ્ટ્રમાં સ્થાપિત પૌરાણિક અને સુંદર ગણેશ મંદિરોના. ભગવાન શ્રી ગણેશ જે ભક્તોના તમામ વિઘ્નો હરી લે છે અને એટલા માટે જ તેમને વિઘ્નહર્તા પણ કહેવાય છે. સમગ્ર દેશમાં ઉજવાતા ગણેશ ઉત્સવમાં સૌથી આકર્ષિત હોય છે મહારાષ્ટ્રનો ગણેશ મહોત્સવ અને એટલા માટે જ મહારાષ્ટ્રમાં તો આ ઉત્સવ રાજ્ય ઉત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે. લાલબાગચા રાજાથી લઈને મહારાષ્ટ્રમાં સ્થાપિત ગણેશ મંદિરો ભક્તોના હૃદયમાં એક વિશેષ સ્થાન ધરાવે છે. તો આવો આજે મહારાષ્ટ્રના વિવિધ ગણેશ ધામના દર્શનનો લ્હાવો લઈએ. દર્શન કરો મુંબઈના સિદ્ધિવિનાયક ધામના. આમ તો ગણેશજીના ભક્તો વિશ્વના દરેક ખૂણે હોય છે, પરંતુ મહારાષ્ટ્ર ખાતે તેના ભક્તો સૌથી વધુ છે. સમૃદ્ધિના નગર મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં આવેલ સિદ્ધિવિનાયક મંદિર એવા ગણેશ મંદિરો પૈકીનું એક છે કે જ્યાં માત્ર હિન્દુઓ જ નહીં પણ દરેક ધર્મના લોકો દર્શન અને પૂજા અર્ચના માટે આવે છે. શરૂઆતમાં આ એક નાનું મંદિર હતું, પરંતુ આજે આ મંદિર 6 માળનું વિશાળ છે. આ મંદિરનું નિર્માણ વર્ષ 1801માં થયું હતું. વર્ષ 1991ના સમયમાં મહારાષ્ટ્ર સરકાર તરફથી આ મંદિરના ભવ્ય નિર્માણ હેતુ 20,000 ચોરસ ફૂટ જમીન પૂરી પાડવામાં આવી હતી. મંદિરનો ગર્ભગૃહ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે જેથી વધુને વધુ ભક્તો ગણપતિના સભા મંડપમાંથી સીધા દર્શન કરી શકે. ગર્ભગૃહમાં ભક્તો માટે જવા માટે 3 દરવાજા છે, જેના પર અષ્ટવિનાયક, અષ્ટલક્ષ્મી અને દશા અવતારના ચિત્રો દોરવામાં આવ્યા છે. આ મુંબઈના સૌથી વ્યસ્ત મંદિરોમાંનું એક છે. આ મંદિર મુંબઈનું સૌથી સમૃદ્ધ મંદિર ગણાય છે. તો આ સ્થાનકે દર્શન કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. દર્શન કરો મુંબઈના ઉદ્યાન ગણેશ મંદિરના. આપણે મુંબઈના સિદ્ધિવિનાયક ધામના દર્શન તો કર્યા, હવે એ જ માયાનગરી મુંબઈમાં સ્થાપિત ઉદ્યાન ગણેશ ધામની પણ લઈએ મુલાકાત. મુંબઈના પ્રભાદેવીમાં શિવાજી પાર્ક પાસે આવેલ આ ધામનું નિર્માણ સફેદ પથ્થરોની મદદથી કરવામાં આવ્યું છે. આ ધામમાં સ્થાપિત ગણપતિ બાપાની મૂર્તિ એક અનોખી જ તેજસ્વીતા ધરાવે છે. આ ધામમાં દર્શન કરવા આવનાર ભક્તો શાંતિનો અનુભવ કરે છે. આ મંદિર પાછળ માન્યતા રહેલી છે. કહેવાય છે કે વર્ષ 1963માં અહીં એક વડના વૃક્ષ નીચે બાપાનું પ્રાગટ્ય થયું હતું. કેટલાક લોકોને આ મૂર્તિનો સાક્ષાત્કાર થયો. ત્યાર પછી તો માઘ મહિનાની ચતુર્થી એટલે કે તારીખ 9 ફેબ્રુઆરી 1970ના દિવસે સુંદર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. જ્યાંથી ગણેશ મૂર્તિનો પડચો થયો હતો તે જ સ્થાને મંદિર બંધાયું અને નામ અપાયું ઉદ્યાન ગણેશ મંદિર. કહેવાય છે કે આ ઉદ્યાન ગણેશના દ્વારે જે કોઈ આવે છે તે ક્યારેય ખાલી હાથ નથી જતું. એ જ શ્રદ્ધા અને આસ્થા સાથે અસંખ્ય લોકો અહીં આવતા હોય છે. દર્શન કરો મહારાષ્ટ્રના રેડી ગણેશ ધામના. મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાનું નાનકડું પણ ખૂબ જ સુંદર આ ગામ છે રેડી, જેને મૂળ રૂપે રેડી પટનમના નામે ઓળખવામાં આવે છે. આ ધામ પોતાના કુદરતી સૌંદર્ય અને ગણેશ ધામના કારણે વિશ્વમાં ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યું છે. આ ધામ ઓળખાય છે રેડ્ડી ગણેશના નામે. રેડ્ડી ગણપતિની આ પ્રતિમા સિંધુદુર્ગના કોંકણ વિસ્તારમાં મોટી માત્રામાં મળનાર જાંબા પથ્થરમાંથી બનેલી છે,
જે એક પગ પર આસનની મુદ્રામાં બેઠેલી મૂર્તિ છે. તેમના એક હાથમાં મોદક, બીજો હાથ આશીર્વાદની મુદ્રામાં જોવા મળે છે. લંબોદરની આ પ્રતિમા લગભગ 6 ફૂટ ઊંચી અને 4 ફૂટ પહોળી છે. તો બાજુમાં જ બાપ્પાના પ્રિય ઉંદર પણ વિશાળ સ્વરૂપે આપે છે ભક્તોને દર્શન, જેનું વજન પણ લગભગ 2 ટન છે. રેડ્ડી ગણપતિનું આ મંદિર શેષ નાગ ગણપતિ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આમ જે રીતે ગણપતિ બાપાના આગમનની ઉજવણી દેશભરમાં પૂરા ઉત્સાહથી કરવામાં આવી, તે જ રીતે ભારે હૃદય સાથે અને એક આશા સાથે કે ભગવાન શ્રી ગણેશ આવતા વર્ષે ફરી આવશે, ગણેશ ભક્તો બાપાને વિદાય આપી રહ્યા છે અને કહી રહ્યા છે, પુઢच्या वर्षी लवकर या. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ.